આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક 4 વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે દીક્ષિતા। સૌથી પહેલા વાત કરીશું બનાસકાંઠાની। ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। થરાદમાં કેનાલમાં ગાબડું પડ્યું। આજબડા ગામ નજીક મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું છે। કેનાલમાં ગાબડા પડવાથી ગ્રામજનો ચિંતિત થઈ ગયા। કેનાલના પાણી ગામમાં ફરી વળે તેવી દહેશત છે। તાત્કાલિક કેનાલ રિપેર કરવાની ખેડૂતોની માંગ છે। તો આજબડા ગામ નજીક મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું છે। કેનાલમાં ગાબડા પડવાથી ગ્રામજનો ચિંતિત થયા છે। સતત કેનાલોમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે। કેનાલના પાણી ગામમાં ફરી વળશે તેવી લોકોને દહેશત છે અને આ ઘટનાને પગલે તાત્કાલિક કેનાલ રિપેર કરવાની ખેડૂતોની માંગ ઉઠી છે। બનાસકાંઠામાં તસ્કરોએ મંદિરને બનાવ્યું નિશાન। ધાનેરાના સાંકડ ગામે મંદિરમાં ચોરી કરી। ધાતુ અને ચાંદીના અશ્વ સહિત દાનપેટીમાં ચોરી કરી। મંદિરમાં લાગેલા સીસીટીવીમાં ચોર કેદ થયા છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। 2012માં થયેલ ચોરીનો ભેદ હજી સુધી ઉકેલાયો નથી। તો બનાસકાંઠામાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું। તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। હવે વાત કરીશું માધવસિંહ સોલંકીના અંતિમ દર્શનની। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીને આજે અંતિમ વિધિ થશે। ગાંધીનગર નિવાસસ્થાનેથી રાજકીય સન્માન સાથે માધવસિંહની અંતિમ યાત્રા નીકળી છે। માધવસિંહજીના પાર્થિવ દેહને થોડીક જ વારમાં અમદાવાદ લવાશે। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે તો આ સીધા દ્રશ્યો રાજીવ ગાંધી ભવન ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો છે। તમામ લોકો તેમના અંતિમ દર્શન નતા કરી શક્યા તે લોકો માટે 2 કલાકનો સમયગાળો તેમના અંતિમ દર્શન ખાતે તેમને લાવવામાં આવ્યા છે। તેમનો પાર્થિવ દેહ કોંગ્રેસના તમામ સભ્યો, નેતાઓ, કાર્યકરો રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચ્યા છે અને તેમનો જે પાર્થિવ દેહ છે તો 2 કલાક જેટલો સમયગાળો કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે। માધવસિંહના અંતિમ દર્શન જે લોકો વંચિત રહી ગયા છે તે લોકો કરી શકશે અને ત્યારબાદ સાંજે 5 કલાકે પીએસ ખાતે હોસ્પિટલ પાસે સ્મશાનગૃહમાં માધવસિંહના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે અગ્નિદાહ અપાશે। માધવસિંહ સોલંકી ગુજરાતના 7મા મુખ્યમંત્રી। માધવસિંહના નેતૃત્વમાં કોંગ્રેસને સૌથી વધુ બેઠક મળી હતી। માધવસિંહ સોલંકી ખામ થિયરીથી જાણીતા થયા હતા અને કેન્દ્રીય મંત્રી તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે। એટલું જ નહીં, માધવસિંહ સોલંકીના નામે ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ 149 બેઠકો જીતવાનો રેકોર્ડ પણ રહી ચૂક્યો છે। તો રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે। માધવસિંહ સોલંકી એક ઉમદા વ્યક્તિત્વ, અત્યાર સુધી રાજકારણમાં જે રીતે તેઓ સક્રિય રહ્યા, જે રીતે તેમણે નિર્ણય લીધા તેને લઈને હંમેશા તેઓ આપણા મનમાં જીવત રહેશે। તેમના કાર્યો થકી તેમના પાર્થિવ દેહને રાજીવ ગાંધી ભવન ખાતે અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે। ગઈકાલે તેમનું 94 વર્ષની વયે નિધન થયું હતું અને ત્યારથી જ તેમના નિવાસ સ્થાને લોકો પહોંચ્યા હતા। તેમના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા જે રીતે નીકળી અને જે લોકો તેમના દર્શનથી વંચિત રહી ગયા હતા તેમના માટે ખાસ 2 કલાક જેટલો સમયગાળો રાજીવ ગાંધી ભવન ખાતે તેમના પાર્થિવ દેહને તેમના અંતિમ સંસ્કાર માટે, તેમના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને ત્યારબાદ વીએસ હોસ્પિટલ ખાતે જે સ્મશાન છે તેમાં તેમનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થશે।
તેમના કાર્યકાળની જો વાત કરવામાં આવે, વિધાનસભામાં સૌથી વધુ 149 બેઠકો જીતવાનો તેમના નામે રેકોર્ડ રહેલો છે. અર્પણ અમારી સાથે જોડાયેલા છે. અર્પણ, શું ગતિવિધિઓ ત્યાં ચાલી રહી છે? 2 કલાક જેટલો સમયગાળો તેમના અંતિમ દર્શન માટેનો. દીક્ષિતા, હાલના થોડી ક્ષણો પહેલા જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા માધવસિંહ સોલંકીનો જે પાર્થિવ દેહ છે તે અહીંયા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે લાવી દેવામાં આવ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ રાષ્ટ્રધ્વજ તેમના ઉપર વીંટાળવામાં આવેલો છે. જ્યારે ગાંધીનગરથી તેમના પાર્થિવ દેહને અહીંયા લાવવામાં આવ્યો તે દરમિયાન જ આ રાષ્ટ્રીય સન્માન આપી દેવામાં આવ્યું હતું. એટલે હાલમાં કોંગ્રેસના તમામ જે દિગ્ગજ નેતાઓ છે ગુજરાત પ્રદેશના, ઉપરાંત કોંગ્રેસના જે પ્રભારી છે રાજીવ સાતવ, તેમના સહિત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજ્યસભાના સાંસદો હોય, ધારાસભ્યો હોય, અન્ય જે જુદા જુદા હોદ્દેદારો હોય, પૂર્વ નેતાઓ હોય, કાર્યકરો છે, સેવાદળના લોકો છે, આ તમામ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે. એટલે હાલમાં હવે અહીંયા રાહ જોવાઈ રહી છે કે તેમના જે પુત્ર છે ભરતસિંહ સોલંકી તે અહીંયા ઉપસ્થિત થશે. કોઈ પણ ક્ષણે તેઓ પણ અહીંયા આવી પહોંચશે. અને હાલમાં જે 4 વાગ્યાનો સમય થયો છે, નિયત સમય હતો કે 3 થી 5 દરમિયાન તેમનો પાર્થિવ દેહ છે તે અહીંયા રાખવામાં આવશે, પરંતુ જે અંતિમ સંસ્કારનો સમય નક્કી કરવામાં આવ્યો છે તેના કારણે કદાચ અહીંયા જે સમયગાળો છે દર્શન માટેનો તે ઘટાડવામાં આવી શકે છે. એટલે આપ જોઈ શકો છો તેમનું જે વિરાટ કદ હતું તે મુજબ જ અહીંયા તેમને અંતિમ વિદાય પણ આપવામાં આવી રહી છે. ખૂબ જ મોટી સંખ્યામાં જે કોંગ્રેસના કાર્યકરો, સમર્થકો, ટેકેદારો છે તે અહીંયા ઉમટી પડ્યા છે. એટલે તમામ લોકોની એક કહી શકાય કે આંખ છે તે નમ થઈ જાય, કેમ કે તે પોતાના એક દિગ્ગજ નેતાને આખરી વિદાય આપી રહ્યા છે. અહીંયાથી તેમના પાર્થિવ દેહને અહીંયાથી નજીકમાં જ આવેલું જે વીએસ સ્મશાન ગૃહ છે ત્યાં લઈ જવામાં આવશે અને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે, ગાર્ડ ઓફ ઓનર સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. એટલે કહી શકાય કે અત્યંત એકદમ ગમગીન વાતાવરણ બનેલું છે. કોંગ્રેસના દરેક કાર્યકર પોતાના દિગ્ગજ નેતા કે જેઓ એક સમયે પોતાની આગેવાનીમાં ગુજરાતમાં કોંગ્રેસને 149 બેઠકો અપાવી હતી તે રેકોર્ડ આજ દિન સુધી અકબંધ છે. એટલે તેમનું જે કદ હતું તેના પરથી અંદાજ આવી શકાય છે કે તેઓ કેટલા મોટા રાજકીય નેતા પોતાના સમય દરમિયાન હતા. એટલે આપ જોઈ શકો છો કોંગ્રેસના જુદા જુદા જે ધારાસભ્યો છે, વિપક્ષી નેતા પરેશ ધાનાણી છે, તમામ લોકો જે છે અહીંયા હાલમાં ઉપસ્થિત જોઈ રહી છે કે માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ સોલંકી કે જેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા છે તેઓ અહીંયા આવશે. એટલે તેમની સાથે પણ તેઓ મુલાકાત કરશે, તેમને સાંત્વના આપશે અને તે બાદ તમામ લોકો માટે અહીંયા પુષ્પાંજલિનો જે આયોજન કરવામાં આવ્યું છે, વારા ફરતી તમામ લોકો અહીંયા આવશે અને પુષ્પાંજલિ કરીને અહીંયા એક રાઉન્ડ પસાર કરી અને તરત નીચે જવા રવાના થશે. એટલે કોંગ્રેસના કેન્દ્રના હાલના કાર્યકારી પ્રમુખ જે છે સોનિયા ગાંધી, તેમના તરફથી પણ પુષ્પાંજલિ માટેનો સ્પેશિયલ ફૂલ મોકલવામાં આવે છે. આ ઉપરાંત કોંગ્રેસના જે અન્ય કેન્દ્રીય નેતાઓ છે તેમના તરફથી પણ અહીંયા શ્રદ્ધાંજલિ માટે ફૂલ મોકલવામાં આવ્યા છે. એટલે જ્યારે અહીંયા શ્રદ્ધાંજલિ આપવામાં આવશે તે સાથે તેમના તરફથી મૂકવામાં આવેલા જે ફૂલ છે તે અહીંયા મૂકવામાં આવશે. બિલકુલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. અર્પણ, તો ભરતસિંહ સોલંકી એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા, તેમણે મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી હતી. શું કહ્યું હતું, આવો જોઈએ. મારા પિતાના દુઃખદ અવસાન સ્વાભાવિક રીતે આજે હું જે કંઈ પણ છું એ મારા પિતાના કારણે અને ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ હંમેશા એક રોકની જેમ, ચટ્ટાનની જેમ મારા જીવનમાં મારી પડખે રહ્યા. ગુજરાત એમને ખૂબ સારી રીતે ઓળખે છે. જાહેર જીવનના એમ કહેવાય કે 6 દશકા એમણે લોકોનો પ્રેમ સંપાદન કર્યો. મધ્યાહન ભોજન હોય, કન્યા કેળવણી હોય કે ગુજરાતનું જીડીપી 32% કરતાં વધારે હોય, તેમણે હંમેશા જાહેર જીવનના ઉચ્ચ મૂલ્યો અને આદર્શો માટે
કોંગ્રેસની સિદ્ધાંત અને નીતિઓના માટે હંમેશા કામ કર્યું અને ગાંધી નહેરુ પરિવારના એક જોરદાર સમર્થક આજીવન રહ્યા. ઇન્દિરાજી એમને માટે ખૂબ લાગણી ધરાવતા, રાજીવજી પણ એમને માટે ખૂબ પ્રેમ ધરાવતા, અને એ જે નાતો હતો એ એમણે અમને વારસામાં આપ્યો, અને જે વારસાથી આજે અમે કોંગ્રેસના સૈનિક તરીકે, ગાંધી પરિવારના, નહેરુ પરિવારના સૈનિક તરીકે કામ કરીએ છીએ. આપ સૌ એમના આત્માને શાંતિ મળે એ માટે સહભાગી થયા છો. આપ સૌનો આભારી છું. બંને દ્રશ્યો આપ જોઈ શકો છો, કઈ રીતે કોંગ્રેસ ભવન ખાતે લોકોની ભીડ ઉમટી પડી છે અને તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે ત્યાં રાખવામાં આવ્યો છે. 2 કલાક જેટલો સમયગાળો અને માત્ર રાહ જોવાઈ રહી છે તેમના પુત્ર ભરતસિંહ સોલંકીની. તેઓ આવશે ત્યારબાદ સાંત્વના તમામ જે નેતાઓ છે તેમને પાઠવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. માધવસિંહ સોલંકી તેમનો જે રીતનો કાર્યકાળ રહ્યો છે તે પ્રમાણે જ તેમનું જે કદ અને તેમણે અત્યાર સુધી કોંગ્રેસ માટે જે કાર્યો કર્યા અને કોંગ્રેસની પડખે જે ઉભા રહ્યા, તેમના કાર્યો થકી હંમેશા તેઓ આપણી વચ્ચે જીવંત રહેશે. થોડીક જ વારમાં ભરતસિંહ સોલંકી ત્યાં પહોંચશે અને ત્યારબાદ 5 વાગ્યાની આસપાસ વીએસ હોસ્પિટલ ખાતે જે સ્મશાન ગૃહ છે ત્યાં માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહના અગ્નિદાહ આપવામાં આવશે. પંચમહાભૂતમાં તેઓ વિલીન થઈ જશે. રાજીવ ગાંધી ભવન ખાતેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી. તેમનો કાર્યકાળ કયા પ્રકારનો રહ્યો આપને બતાવી. અત્યાર સુધી તેમણે જે નિર્ણયો લીધા, લોકોના હિત માટેના અનેક નિર્ણયો તેમણે લીધા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી અને 4 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકી કે જેઓ 94 વર્ષની વયે તેમણે પોતાનો દેહ ત્યાગ્યો. ગઈકાલે તેમનું નિધન થયું ને ત્યારબાદ તેમના પુત્ર ભરતસિંહ સોલંકી અમેરિકા હતા. તેઓ આજે દિલ્હી એરપોર્ટ પર આવ્યા ને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પર આવ્યા. ખાસ તેમણે મીડિયાકર્મીઓ સાથે આ વાતચીત કરી. તેમના ફ્રેન્ડ, ફિલોસોફર અને હંમેશા દરેક કામમાં સલાહ લેવાની બાબત હોય, કોઈ રાજકીય સલાહ લેવાની બાબત હોય, તેમના પડખે હંમેશા ઉભા રહેતા માધવસિંહ સોલંકી અને અત્યાર સુધી કોંગ્રેસ માટે તેમણે જે કાર્યો કર્યા, તેમનું જે રીતનું જીવન રહ્યું તેની જો વાત કરીએ, તેમનો કાર્યકાળ કયા પ્રકારનો હતો. 4 વખત ગુજરાતના તેઓ સીએમ બન્યા હતા. ખામ થિયરી તેમના માટે ખૂબ જ ચર્ચાસ્પદ રહી અને ત્યારે તેઓ ખૂબ હાઇલાઇટ થયા હતા. માધવસિંહ સોલંકીએ શરૂ કરેલી કન્યા કેળવણી અને મધ્યાહન ભોજન જેવી યોજના આજે પણ તે અવિરત ચાલુ છે. તો અગ્રણી નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સમાચાર સાંભળ્યા અને ટ્વીટ કર્યું. ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વીટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિતના નેતાઓ કે તેમણે શોક વ્યક્ત કર્યો છે, શોકની લાગણી વ્યક્ત કરી. તેમનો પાર્થિવ દેહ કે જેઓ તેમના અંતિમ દર્શનથી વંચિત રહી ગયા છે તેવા લોકોને તેમના અંતિમ દર્શન અને તેમની અંતિમ વિદાય જે રીતે થઈ રહી છે. રાજીવ ગાંધી ભવન ખાતેના દ્રશ્યો છે, જ્યાં નજર નાખશો ત્યાં માત્ર લોકો જ જોવા મળી રહ્યા છે. અર્પણ અમારી સાથે જોડાયેલા છે. અર્પણ, એક પછી એક લોકો તેમના અંતિમ દર્શન કરી રહ્યા છે.
કયા પ્રકારની વ્યવસ્થા છે? કારણ કે આપ જોઈ શકો છો જ્યાં નજર નાખો ત્યાં લોકોની ભીડ એકત્રિત થઈ છે. તેમના જે નેતા હતા તેમને અંતિમ વિદાય તેઓ આપી રહ્યા છે. આ બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. તેમના પાર્થિવ દેહને જ્યાં રાખવામાં આવ્યો છે, એક પછી એક અગ્રણી નેતાઓ છે કોંગ્રેસના તેમના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરી રહ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે અને અશ્રુભીની આંખે તેમના જે ખૂબ જ લોકપ્રિય નેતા એવા માધવસિંહ સોલંકીને તેઓ વિદાય આપશે. ત્યારે આ બંને દ્રશ્યો અને બીજા દ્રશ્યોમાં રાજીવ ગાંધી ભવન ખાતે જે લોકોની ભીડ ઉમટી પડી છે તે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પંચમહાભૂતમાં વિલીન થઈ જશે થોડીક જ વારમાં. તેમના જે નશ્વર દેહ છે તેમને સ્મશાન ગૃહ ખાતે લઈ જવામાં આવશે. અર્પણ અમારી સાથે જોડાયેલા છે. અર્પણ, કેવા દ્રશ્યો ત્યાંથી સામે આવી રહ્યા છે? દીક્ષિતા, અત્યંત ગમગીની ભર્યો માહોલ છે. માધવસિંહ સોલંકીનો જે પાર્થિવ દેહ છે તે પ્રદેશ કાર્યાલય ખાતે દર્શનાર્થે મૂકી દેવામાં આવ્યો છે. હવે ફક્ત રાહ જોવાઈ રહી છે તેમના પુત્ર ભરતસિંહ સોલંકી અહીંયા આવે, કારણ કે તેઓ એરપોર્ટ ઉપર આવી ચુક્યા છે ને એરપોર્ટથી અહીંયા આવવા માટે તેઓ રવાના થઈ ચુક્યા છે. બીજી મહત્વની વાત એ છે કોંગ્રેસના જે કાર્યકારી અધ્યક્ષ છે સોનિયા ગાંધી, આ ઉપરાંત પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી, તેમના જે બહેન છે પ્રિયંકા ગાંધી, તેમના તરફથી માધવસિંહ સોલંકીને જે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવ્યું છે તેમના માટેના વિશેષ બુકે કહી શકાય જે આ દુઃખદ પ્રસંગે અહીંયા આવી ચુક્યા છે. એટલે જ્યારે પુષ્પાંજલિ શરૂ કરવામાં આવશે તો તે સાથે જ કોંગ્રેસના જે પ્રભારી છે ગુજરાતના રાજીવ સાતવ, તેમના હસ્તે આ તેમના કેન્દ્રીય નેતાઓ તરફથી મોકલવામાં આવેલા પુષ્પો માધવસિંહ સોલંકીના ચરણોમાં મૂકવામાં આવશે અને તે બાદ અહીંયા જેટલા કોઈ પણ લોકો ઉપસ્થિત છે, કાર્યકરો છે, સેવાદળના સ્વયંસેવકો છે, તમામ લોકો વારાફરતી અહીંયા શિસ્તબદ્ધ રીતે તેમને શ્રદ્ધાંજલિ આપશે, પુષ્પાંજલિ આપશે. એટલે હાલમાં તમામ જે અગ્રણી નેતાઓ છે, કોંગ્રેસના હોદ્દેદારો છે, પછી ધારાસભ્યો હોય કે રાજ્યસભાના સાંસદો હોય, પૂર્વ હોદ્દેદારો હોય, અન્ય જુદા જુદા આગેવાનો હોય, તમામ લોકો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા છે અને ફક્ત રાહ જોવાઈ રહી છે ભરતસિંહ સોલંકીના અહીંયા આવવાની, કારણ કે તે આવશે તે બાદ તેઓ પણ અહીંયા પુષ્પાંજલિ કરશે અને તે બાદ લોકોના અંતિમ દર્શન માટે તમામને અહીંયા વારાફરતી ઉપર આવવા દેવામાં આવશે. લગભગ 1 થી 1.5 કલાક જેટલો સમય અહીંયા દર્શનાર્થે મૂકવામાં આવી શકે છે અને તે બાદ નજીકમાં આવેલું જે વીર સ્મશાન ગૃહ છે ત્યાં તેમને અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાદો ઓનર સાથે કરવામાં આવશે. બિલકુલ, આપ પણ અમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આ જે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, લોકોની ભીડ, લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં એકત્રિત થયા છે. તેમને અંતિમ વિદાય આપવા માટે, તેમના અંતિમ દર્શન કરવા માટે ત્યાં પહોંચ્યા છે. માત્ર ને માત્ર રાહ જોવાઈ રહી છે તેમના પુત્ર ભરતસિંહ સોલંકીની. ગૌરવ પટેલ અમારી સાથે જોડાયા છે. ગૌરવ, ખૂબ જ મોટી સંખ્યામાં નેતાઓ, કાર્યકર્તાઓ રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચ્યા છે. માત્ર રાહ જોવાઈ રહી છે તેમના પુત્ર ભરતસિંહ સોલંકીની. ગુજરાત એરપોર્ટ ખાતે તો તેઓ અમદાવાદમાં પહોંચી ચૂક્યા છે, થોડીક જ વારમાં ત્યાં પહોંચશે. દીક્ષિતા, વાત કરીએ તો માધવસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બની ચૂક્યા છે અને તેમનો પાર્થિવ દેહ છે તે અત્યારે હાલ ગુજરાત કોંગ્રેસનું મુખ્ય કાર્યાલય ખરું રાજીવ ગાંધી ભવન ત્યાં મૂકવામાં આવ્યું છે. થોડી જ વારમાં ભરતસિંહ સોલંકી સર્કિટ હાઉસથી રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચશે. ત્યારબાદ સેવાદળ દ્વારા સેવાદળ જે કોંગ્રેસનું મુખ્ય સંગઠક દળ છે જેના થકી કોંગ્રેસમાં કાર્યકરો આવતા હોય છે, સેવાદળના કાર્યકરો દ્વારા સૌ પ્રથમ પ્રોટોકોલ પ્રમાણે સલામી આપવામાં આવશે માધવસિંહ સોલંકીને. ત્યારબાદ ક્રમબદ્ધ જે પણ લોકો માધવસિંહ સોલંકીના અંતિમ દર્શન માટે આવ્યા છે તે લોકો એમના અંતિમ દર્શન કરી શકે, રાજકીય સન્માન સાથે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. હવે માત્ર ભરતસિંહ સોલંકીની રાહ જોવાઈ રહી છે. તેઓ એરપોર્ટ દિલ્હી આવ્યા બાદ અમદાવાદના એરપોર્ટ પહોંચ્યા બાદ હાલ સર્કિટ હાઉસ ખાતે છે અને થોડી જ વારમાં ત્યાંથી રાજીવ ગાંધી ભવન ખાતે પહોંચશે. અહીંયા તેમના આવ્યા બાદ તેઓ પોતે તેમના પિતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે, અંતિમ દર્શન કરશે. ત્યારબાદ સેવાદળની સલામી જીવવામાં આવશે અને ત્યારબાદ જે પણ કાર્યકરો છે તેમના માટે પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે ખુલ્લો મૂકવામાં આવશે. ત્યાર પછી રાજકીય સન્માન સાથે વીએસ હોસ્પિટલની પાછળ આવેલું જે સ્મશાન ગૃહ છે ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવશે, અંતિમ દર્શન કરવામાં આવશે. મહત્વનું છે કે ખૂબ જ લોકચાહના ધરાવતા નેતા હતા જેની સ્થિતિ અસર તમે આ ભીડમાં જોઈ શકો છો. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટ્યા છે. એ બતાવે છે કે માધવસિંહ સોલંકીની કેવી લોકચાહના રહેલી છે. જી
ગૌરવ, શું લાગી રહ્યું છે? કારણ કે જ્યાં જુઓ ત્યાં લોકોની એક ભીડ છે, જ્યાં જુઓ ત્યાં લોકો ઉપસ્થિત છે તેમના અંતિમ દર્શન માટે. સમયગાળો થોડો વધારાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી ચોક્કસ, આજે મોડી સાંજ પહેલા તેમના અંતિમ સંસ્કાર થવાના છે, પણ જે રીતે લોકો આવેલા છે તમામ લોકો દર્શન કરે તે માટેની વ્યવસ્થા ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે કરવામાં આવી છે. એક ચોક્કસ સ્ટેજ બનાવવામાં આવ્યું છે જ્યાં તેમના પાર્થિવ શરીરને રાખવામાં આવ્યું છે. એક તરફથી લોકો તેમના દર્શનાર્થે કોંગ્રેસ કાર્યાલયમાં દાખલ થશે અને બીજા તરફથી તેઓ નીકળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે સુચારુ રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈ વ્યક્તિ અંતિમ દર્શન માટે બાકી ના રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી મહત્વની વાત કે ઘણા એવા કાર્યકરો અને ઘણા એવા નેતાઓ હતા જેઓએ ગઈકાલે જ તેમના અંતિમ દર્શન ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને કરી લીધા હતા. એટલા જે લોકો બાકી બચ્યા છે તેમના માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને કદાચ લગભગ કોઈ પણ પ્રકારની સ્થિતિ ના થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. બિલકુલથી ગૌરવ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આ બંને દ્રશ્યો આપ જોઈ શકો છો. માધવસિંહ સોલંકી કે જેમના પાર્થિવ દેહને હાલ અંતિમ દર્શન માટે રાજીવ ગાંધી ભવન ખાતે રાખવામાં આવ્યો છે. તે પહેલા અનેક જે અગ્રણી નેતાઓ છે તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી, તેમની સાથેના જે સ્મરણો છે, કારણ કે અત્યારે આટલા વર્ષ સુધી તેઓ રાજકારણમાં સક્રિય રહ્યા અને તેમણે અત્યાર સુધી ગુજરાતને જે દેણ આપી છે, કારણ કે મધ્યાહન ભોજનની જે યોજના શરૂ કરી તે પણ માધવસિંહ સોલંકીના કાર્યકાળ દરમિયાન થઈ હતી ને એ પણ ગુજરાતને તેમની જ દેણ હતી. અત્યાર સુધી તે મધ્યાહન ભોજન યોજના અત્યારે પણ તે વચ્ચે જ છે. આ ત્રણ અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે. જ્યારે તેમનું નિવાસસ્થાન ગાંધીનગરથી તેમની જે અંતિમ યાત્રા લાવવામાં આવી હતી અને તેઓ પહોંચ્યા હતા રાજીવ ગાંધી ભવન ખાતે. તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો. ગઈકાલે જ્યારે તેમનું નિધન થયું ત્યારે કેટલાક એવા નેતાઓ છે કે તેમના અંતિમ દર્શનથી વંચિત રહી ગયા હતા અને કેટલાક કાર્યકર્તાઓ છે કે તેમના અંતિમ દર્શનથી વંચિત રહી ગયા હતા. ત્યારે તેમના માટે ખાસ રાજીવ ગાંધી ભવન ખાતે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો છે અને તેઓ એક પછી એક તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન કરી રહ્યા છે અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. અને થોડીક જ વારમાં જ્યારે ભરતસિંહ સોલંકી તેમની માત્ર રાહ જોવાઈ રહી છે તેઓ આવશે, ત્યારબાદ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, તેમના અગ્નિદાહ આપવામાં આવશે અને થોડીક જ વારમાં તેઓ પંચમહાભૂતમાં વિલીન થઈ જશે. તેમના કાર્યકાળની જો વાત કરવામાં આવે તો ખૂબ જ એક ઉમદા વ્યક્તિત્વ હતા અને હંમેશા તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા, વિદેશ મંત્રી અને 4 વાર મુખ્યમંત્રી બન્યા. ત્યારે તેમણે જે નિર્ણય લીધા તે નિર્ણયથી અને ખાસ કરીને જે ખામ થિયરી હતી ત્યાંથી તેઓ હાઇલાઇટ થયા હતા. તેમનો જે કાર્યકાળ રહ્યો તેની જો વાત કરવામાં આવે તો 94 વર્ષની જે વયે તેમનું અવસાન થયું. પત્રકાર, રાજકારણ અને સાહિત્ય સાથે હંમેશા જોડાયેલા રહ્યા. આ ઉંમરે પણ તેમને વાંચવાનો ખૂબ જ સારો એવો શોખ હતો અને તેમણે એ શોખ પણ જીવંત રાખ્યો હતો. 93મો તેમનો જે જન્મદિવસ હતો તેમણે તેમના નિવાસ સ્થાને આ કોરોના કાળની વચ્ચે તેમણે સાદગીથી ઉજવ્યો હતો. અને આ દ્રશ્યો સીએમ વિજય રૂપાણી તેમને પુષ્પાંજલિ અર્પણ કરી અને ફૂલો અર્પિત કર્યા હતા નતમસ્તક થઈને માધવસિંહ સોલંકી કે જેમને તેમણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. તે દ્રશ્યો મેં આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે. આ એ દરમિયાનનો જે ફોટો છે અમે આપને બતાવીએ છીએ. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે માધવસિંહ સોલંકીની તબિયત અચાનક બગડી હતી અને આ બંને વચ્ચે તેઓ તેમને તબિયત પૂછવા માટે ગયા હતા. આ એ વખતના દ્રશ્યો અમે આપને બતાવીએ છીએ અને એ વખતે પણ આ ફોટો ખૂબ વાયરલ થયો હતો. અને આજે એ સ્મરણો જ્યારે તેમના નિધનના સમાચાર સામે આવ્યા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક પછી એક દિગ્ગજ નેતાઓ જે આવી રહ્યા છે અને ક્રમબદ્ધ રીતે તેઓ તેમને અંતિમ દર્શન કરીને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. રાજીવ ગાંધી ભવન જે પાલડી ખાતે આવેલું છે ત્યાંના સીધા દ્રશ્યો. જ્યાં તમે નજર કરશો ત્યાં લોકોની ભીડ.
અનેક પ્રસંગો પણ તેમની સાથે જોડાયેલા માધવસિંહ સોલંકી કે અત્યારના નેતાઓ તેમની પાસેથી ઘણું બધું શીખવાનું બાકી હતું. તેમની જે વિદાય, એક જે માહોલ ગમગીન ભર્યો, જે કાર્યકરો છે તેમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. ભરતસિંહ સોલંકી જ્યારે અમદાવાદના એરપોર્ટ પર આવ્યા ત્યારે તેમણે મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી હતી. શું કહ્યું હતું, આવો સાંભળીએ. મારા પિતાના દુઃખદ અવસાન સ્વાભાવિક રીતે આજે હું જે કંઈ પણ છું એ મારા પિતાના કારણે, અને નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું છું આપની સાથે ધરા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીની આજે અંતિમ વિધિ થશે. ગાંધીનગર નિવાસ સ્થાનેથી રાજકીય સન્માન સાથે માધવસિંહની અંતિમ યાત્રા નીકળી છે. તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો, ગમગીની ભર્યું આ વાતાવરણ. જેઓ 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તેઓનું ગઈકાલે નિધન થયું. જો કે પુત્ર ભરતસિંહ સોલંકી અમેરિકા હોવાના કારણે આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે તમામ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત છે. તો કોરોના ગાઈડલાઈનનું તમામ પાલન પણ થઈ રહ્યું છે. કોંગ્રેસ ભવન ખાતે અંતિમ દર્શન બાદ તેમનો પાર્થિવ દેહ હાલ વીએસ સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યો છે. તમામ લોકોએ અંતિમ દર્શન કર્યા, પુષ્પાંજલિ અર્પણ કરી. આપ જોઈ શકો છો આ ગમગીની ભર્યા દ્રશ્યો. માધવસિંહ સોલંકીનું અવસાન થતા ગુજરાતને એક મોટી ખોટ પડી. ગુજરાતના રાજકારણમાં હંમેશા તેમને યાદ કરવામાં આવશે. તેમની અનેક કામગીરી, અનેક યોજનાઓ, જેના કારણે હંમેશા તેમને યાદ રખાશે. તેઓ હંમેશા પક્ષ માટે જ નહીં પરંતુ વિરોધ પક્ષના લોકોને પણ સાથે લઈને ચાલતા એવું અદ્ભુત વ્યક્તિત્વ જે આજે આપણા વચ્ચે નથી રહ્યું. અમારી સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાયા છે. અર્પણ, આજે માધવસિંહ સોલંકી જેમના અંતિમ સંસ્કાર થશે બસ થોડી જ વારમાં, અત્યારે વીએસ સ્મશાન ગૃહ ખાતે પહોંચી ચૂક્યો છે પાર્થિવ દેહ. અત્યારે કેવો માહોલ છે, શું પરિસ્થિતિ છે? ધરા, આપને જણાવવા માંગુ કે હાલ પણ પાર્થિવ દેહ જે છે તે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે અંતિમ ક્ષણો માટે મૂકવામાં આવેલો છે. હજી પણ કોંગ્રેસના જે સમર્થકો છે, કાર્યકરો છે, જે ટેકેદારો છે, સતત તેમનો જે પ્રવાહ છે માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે અવિરત આવી રહ્યો છે. એટલે હજી પણ આખરી મિનિટો માટે તમામ લોકોને આ મોકો મળે તેઓ તેમના અંતિમ દર્શન કરી શકે, પોતાની ભાવાંજલિ, પુષ્પાંજલિ અર્પણ કરી શકે તે માટે હજી સુધી જે દેહ છે તેમનો તે અહીંયા રાખવામાં આવ્યો છે. ગણતરીની મિનિટો બાદ તેમને જે વાહનમાં લાવવામાં આવ્યા હતા તે જ વાહનમાં આપણે જે વાત કરી તે મુજબ નજીકનું જે વીએસ સ્મશાન ગૃહ છે ત્યાં તેમને સંપૂર્ણ રાજકીય સન્માન, ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અને તે બાદ કહી શકાય કે તેમનો જે દેહ છે તે પંચમહાભૂતમાં વિલીન થશે. એટલે તમામ લોકો છે અશ્રુભીની આંખે તેમને આખરી વિદાય આપી રહ્યા છે. કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ માધવસિંહ સોલંકી એના જે પુત્ર છે ભરતસિંહ સોલંકી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, આ ઉપરાંત પણ અન્ય સાંસદ, ધારાસભ્યો, અન્ય હોદ્દેદારો, પદાધિકારીઓ, તમામ લોકો જે છે કે તે સતત લોકોનું કહી શકાય કે શ્રદ્ધાંજલિને સન્માનપૂર્વક ઝીલી રહ્યા છે. તેમના જે વડીલ તેઓએ તેમને જે ગુમાવ્યા છે તેમનું તમામને દુઃખ છે. બસ થોડીક ક્ષણો છે, અંતિમ ક્ષણો દરમિયાન તમામ લોકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને થોડીક ક્ષણો બાદ તેમના પાર્થિવ દેહને છે તે શણગારેલો જે વિશાળ ટેમ્પો છે તેનામાં સ્મશાન ગૃહ ખાતે અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવશે. બિલકુલ, તે અર્પણ આ ગમગીની ભર્યું વાતાવરણ જોતા લાગી રહ્યું છે કે એક સોલંકી યુગનો અંત આવ્યો હોય, હંમેશા તેમને યાદ રાખવામાં આવશે.
ધરા બિલકુલ જે પ્રમાણેનું તેમનું દિગ્ગજ વ્યક્તિત્વ હતું અને જે પ્રમાણે તેમને એક મહત્વની બાબત એટલે કે ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં 149 બેઠકો તેમની આગેવાનીમાં કોંગ્રેસ પક્ષ જીત્યો હતો એટલે ગુજરાત રાજ્યની સ્થાપનાથી લઈને આજ દિન સુધી આ રેકોર્ડ હજી પણ અતૂટ છે. કોઈ પણ રાજકીય પાર્ટી કે અન્ય કોઈ પણ નેતા તેમનો આ કરિશ્મા બતાવી શક્યો નથી કે જે માધવસિંહ સોલંકીનો 150 બેઠક જીતવાનો રેકોર્ડ તોડી શકે. એટલે કહી શકાય કે આ એક તેમનું અલગ જ વ્યક્તિત્વ હતું. આ ઉપરાંત જે ખામ થિયરી રાજકારણના સમીકરણો બદલવામાં તેમની જે થિયરી હતી તેને પણ લોકો યાદ કરી રહ્યા છે. આ ઉપરાંત જે મધ્યાહન ભોજન યોજના કે જે હજી પણ પ્રાથમિક શાળાના જે ગરીબ બાળકો છે શિક્ષણ દરમિયાન તેમને આ લાભ મળે છે, આ યોજનાનો પાયો નાખનાર તેઓ હતા. એટલે તમામ લોકો છે તેમને આ કારણથી યાદ કરે છે. આ ઉપરાંત પણ જુદા જુદા સમયગાળા દરમિયાન તેમને અનેક એવી અલગ અલગ ભૂમિકાઓ ભજવી હતી. રાજકીય સામાજિક પ્રકારની કેન્દ્ર સરકારમાં તેઓ વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા હતા. એટલે કોંગ્રેસના જે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી, અધ્યક્ષ રાહુલ ગાંધી તમામ દ્વારા પુષ્પાંજલિ અહીંયા મોકલવામાં આવી. તેમનો શોક ઠારો પણ મોકલવામાં આવ્યો હતો જે અહીંયા પૂર્વ શહેર પ્રમુખ દ્વારા શોક સંદેશો વાંચી બતાવવામાં આવ્યો હતો. એટલે બસ હવે જે તેમના દર્શનાર્થી માટે તેમનો જે પાર્થિવ દેહ મૂકવામાં આવ્યો હતો તેને હવે અહીંયાથી સ્મશાન ગૃહ ખાતે લઈ જવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને લોકો માટે હાલ તેમના દર્શન રોકી દેવામાં આવ્યા છે. બિલકુલથી અર્પણ જોડાયેલા રહેશો. તો જે રીતે આ દ્રશ્ય આપ જોઈ શકો છો, ગમગીની ભર્યું વાતાવરણ છે. તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા છે, રાજકીય નેતાઓ તમામ પહોંચ્યા છે. એક તરફ અમે આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છીએ, ગાર્ડ ઓફ ઓનર આપી સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની વિદાય કરવામાં આવશે, અંતિમ સંસ્કાર થશે તેના દ્રશ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસ ભવન ખાતેના દ્રશ્યો જ્યાં તેમનો પાર્થિવ દેહ દર્શન માટે રાખવામાં આવ્યો છે. અંતિમ દર્શન કરવા માટે તમામ લોકો ઉમટી પડ્યા છે. તમામ કોરોના ગાઈડલાઈનનું પણ પાલન થઈ રહ્યું છે. કોંગ્રેસના એ વરિષ્ઠ નેતા માધવસિંહ સોલંકી, એક સોલંકી યુગનો અંત આવ્યો છે તેવું કહી શકાય. અમે આપને જે દ્રશ્ય બતાવી રહ્યા છીએ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી તથા ગુજરાતના 4 વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીનું શનિવારે એટલે કે ગઈકાલે 94 વર્ષની વયે નિધન થયું. તેમના પુત્ર ભરતસિંહ સોલંકી અમેરિકા હોવાના કારણે આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અમે આપને 2 તસવીરો બતાવી રહ્યા છીએ. એક તરફ કોંગ્રેસ ભવન ખાતેથી હવે પાર્થિવ દેહને વીએસ સ્મશાન ગૃહ ખાતે લઈ જવામાં આવશે, તો બીજી તરફ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની વિદાય થશે. ગાર્ડ ઓફ ઓનરની અમે આપને તસવીરો પણ બતાવી. સ્મશાન ગૃહ ખાતે લઈ જવા માટે હાલ નીકળી રહ્યા છે. કોંગ્રેસ ભવન ખાતેથી કોંગ્રેસ ભવન ખાતે અંતિમ દર્શન માટે તેમનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો હતો. ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી જેમનું નિધન થયું, આજે તેમના અંતિમ સંસ્કાર થશે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમને વિદાય આપવામાં આવશે. પરંતુ તેમની અનેક યોજનાઓ, અનેક વાતો જેમના થકી હંમેશા તેઓ યાદ રહેશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકી જેમને આજે રાજકીય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપીને વિદાય આપવામાં આવશે. અમે આપને 2 તસવીરો બતાવી રહ્યા છીએ. એક તરફ વીએસ સ્મશાન ગૃહ ખાતે તેમને લઈ જવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ વીએસ સ્મશાન ગૃહ ખાતે તમામ તૈયારીઓ કરવામાં આવી છે. સંપૂર્ણ સન્માન સાથે તેમને વિદાય આપવાની ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવશે. ત્યાં પણ લોકો ઉપસ્થિત છે. ગાર્ડ ઓફ ઓનર માટે તમામ તૈયારી પણ કરવામાં આવી છે. ઝી 24 કલાક પર એ પળે પળની ખબર, માધવસિંહ સોલંકીનું નિધન થયું ત્યારબાદથી લઈને અત્યાર સુધી અમે આપને પળે પળની માહિતી આપી છે. આ ગમગીની ભર્યા દ્રશ્યો પણ આપ જુઓ. અત્યારે ત્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત પરિવારના સભ્યો, મિત્ર વર્તુળ તમામ લોકો ઉપસ્થિત છે. કોંગ્રેસ ભવન ખાતેના દ્રશ્યો છે. અંતિમ સંસ્કાર માટે તેમને લઈ જવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ ભવન ખાતેથી અંતિમ સંસ્કાર માટે વીએસ સ્મશાન ગૃહ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. ગઈકાલે 94 વર્ષની વયે તેમનું નિધન થયું. પુત્ર ભરતસિંહ સોલંકી અમેરિકા હોવાના કારણે આજે અંતિમ વિધિ રાખવામાં આવી છે.
ગુજરાતના રાજકારણમાં એક સોલંકી યુગનો અંત ગણાવી શકાય. માધવસિંહ સોલંકી એક એવું વ્યક્તિત્વ જેમને હંમેશા ગરીબો માટે, વંચિતો માટે કામ કર્યું છે. તો મારી સાથે મૌલિક ધામેચા જોડાયા છે વીએસ સ્મશાન ગૃહથી. મૌલિક, અત્યારે કોંગ્રેસ ભવન ખાતેથી માધવસિંહ સોલંકીનો પાર્થિવ દેહ વીએસ સ્મશાન ગૃહ ખાતે લઈ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. વીએસ સ્મશાન ગૃહ ખાતે કયા પ્રકારની તૈયારી છે? ગાર્ડ ઓફ ઓનર આપીને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમને વિદાય આપવામાં આવશે. જરા બિલકુલ જે રીતે રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો માધવસિંહ સોલંકીના નિધનને પગલે, પરંતુ તેમને જે છે રાજકીય સન્માન સાથે આજે વીએસ હોસ્પિટલ ખાતે જે તેમનું અંતિમ દેહ જે છે તે લાવવામાં આવશે અને ત્યાં પણ પ્રાર્થના માટે મૂકવા માટે તમામ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. સાથે સાથે અહીંયા આવનાર જે તમામ પરિજનો છે અને જે રાજકીય વ્યક્તિ મહાશય છે તે લોકો પણ અહીંયા આગળ આવનાર છે. તેના માટે પૂરતી તકેદારી અને કોવિડ ગાઈડલાઈનનું પાલન થાય તે માટેની તૈયારીઓ જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે. સાથે જ રાજકીય વ્યક્તિ હોવાના નાતે તેમને ગાર્ડ ઓફ ઓનર જે છે તે પણ પોલીસ દ્વારા આપવામાં આવશે. તેની પણ પૂરતી તૈયારી કરી દેવામાં આવી છે. તેમનો અગ્નિદાહ આપવા માટે તેમના જે અમેરિકાથી આવેલા પુત્ર ભરતસિંહ સોલંકી છે તે તેના માટે અહીંયા આવનાર છે. થોડી ક્ષણોમાં બસ હવે ત્યાંથી તેમની જે મૃતદેહ જે છે અંતિમ દેહ તે અહીંયા આગળ લાવવામાં આવશે અને ત્યારબાદ ધાર્મિક વિધિ પ્રમાણે તેમનો જે અંતિમ દેહ છે તે પંચમહાભૂતમાં વિલીન થવાની જે તૈયારીઓ છે તે હવે દેખાઈ રહી છે. નજીકના સમક્ષમાં તેમનો જે પાર્થિવ દેહ જે છે તે વીએસ સ્મશાન ગૃહ ખાતે લાવવામાં આવશે. બિલકુલ મૌલિકા, અદ્ભુત વ્યક્તિત્વ જે હંમેશા ગુજરાતના રાજકારણમાં આપણે યાદ રાખી શકીશું. અને આજે તેમનું નિધન થયું છે ગઈકાલે, ત્યારે આજે અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. કોણ કોણ ઉપસ્થિત છે હાલ? અત્યારે હાલ તો રાજકીય જમાવડો જે છે તે તમામ મોટાથી લઈ નાના નેતાઓ જે છે તે અહીંયા હાજર જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ તમામ એમએલએ, એમપી અને જે કોંગ્રેસ પક્ષના નેતા હોય તે પણ જોવા મળી રહ્યા હતા. સાથે સાથે બીજેપી સાથે સંકળાયેલા લોકો પણ તેમની સાથે જોવા મળે છે. એટલે ચોક્કસથી કહી શકાય કે એક એવું વ્યક્તિત્વ હતું કે જે માત્ર પક્ષ માટે નહીં પરંતુ નાનાથી નાના વ્યક્તિઓ માટે અને મોટા વ્યક્તિઓ માટે પણ તેમને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ અને સાથે એક એવી વ્યવસ્થા ગોઠવણ કરી હતી. જ્યારે તેઓ મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા હતા, એમપી પદે જ્યારે રહી ચૂક્યા હતા ત્યારે એવા સેવાના કાર્યો પણ જે છે તે તેમને અનેક કર્યા હતા, તે જે લોકોમાં હવે યાદ રહેશે અને તેને જ પગલે લોકો જે છે તે તેમના અંતિમ વિદાયમાં પણ અત્યારે હાલ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ વાત કરીએ તો તે 5 થી 7 જેટલા જે ગોર મહારાજ છે તે તેમની ધાર્મિક વિધિ પ્રમાણે અંતિમ યાત્રામાં જોડાયા હતા અને સાથે જ હવે તેમની અંતિમ વિધિ જે છે તે પણ અહીંયા આગળ વીએસ સ્મશાન ગૃહ ખાતે કરવામાં આવશે. બિલકુલથી મૌલિક, ખૂબ જ દુઃખનો આ માહોલ છે, ખૂબ જ દુઃખની આ ઘડી છે. માધવસિંહ સોલંકી એવું વ્યક્તિત્વ હતું કે જેમને ગરીબો, વંચિતો માટે સૌથી વધારે કામ કર્યા છે, એટલે હંમેશા તેઓ યાદ રહેશે. બિલકુલ, જરા ગરીબ અને વંચિતો માટે તો તેમને એમપી હતા ત્યારથી લઈ સેવાના કાર્યો કરેલા છે. સાથે સાથે તેઓ મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે પણ અનેક એવી યોજનાઓ, અનેક એવા નિર્ણયો જે છે તે તેમના સમયગાળા દરમિયાન લેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ પણ અનેક એવા કાર્યો કરવામાં આવ્યા છે કે જે આજની તારીખમાં પણ તમામ નેતાઓ જે છે તે તેમને યાદ રાખે અને તેમના નિર્ણયો જે છે તેને આવકારી રહ્યા છે, તેમના નિર્ણયોને વાગોડી રહ્યા છે. તેને જોતા તેમનું જે રાજકીય સન્માન જે છે તે અંતિમ યાત્રા સમયે દેખવા મળ્યું હતું. આપ જોઈ શકો છો કે ગાંધીનગરથી માત્ર અમદાવાદ લાવવામાં જે સમય લાગ્યો હતો, તેમની સાથે જે અત્યારે હાલ કોરોના ગાઈડલાઈન છે તેમ છતાં પણ અનેક રાજકીય નેતાઓ સાથે પારિવારિક જીવન સાથે જોડાયેલા લોકો પણ અહીંયા આગળ ઉપસ્થિત હતા અને તે તમામ લોકો તેમને હવે માત્ર વાતોથી જ યાદ રાખી રહ્યા છે, તેમના નિર્ણયોથી યાદ રાખી રહ્યા છે, તેમની સંવેદનાઓ જે છે તેના થકી યાદ રાખી રહ્યા છે અને પોલીસ તરફથી પણ તેમને આ રાજકીય સન્માન આપવામાં આવે છે અને ગાર્ડ ઓફ ઓનર આપી અને તેમની ચીર વિદાય જે છે તે અહીંયા આગળ દેખાઈ રહી છે. બિલકુલથી મૌલિક, જો ખાસ કરીને વાત કરવામાં આવે તો માધવસિંહ સોલંકી જેમના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસને સૌથી વધારે બેઠકો મળી, 149 બેઠક સાથે કોંગ્રેસ આગળ આવ્યું, એટલા માટે કોંગ્રેસનો તો આ ખોટ છે જ, પરંતુ માધવસિંહ સોલંકી એવા નેતા હતા કે વિરોધ પક્ષને પણ સાથે લઈને ચાલે, એટલા માટે ગુજરાતના રાજકારણમાં પણ એક મોટી ખોટ ગણાવી શકાય. બિલકુલ, જે જયભાઈ તેમનું નિધન થયું છે તેનો શોખ તો તમામ રાજકીય નેતાઓ અને પારિવારિક જીવનમાં પણ જોવા મળી રહ્યો છે, પરંતુ તેમના જે રાજકીય સંલગ્ન જે નિર્ણયો જે છે તેના લીધે મોટી ખોટ એ કોંગ્રેસમાં ચોક્કસથી પડી છે. તેમના પુત્ર હોય તે પણ તેમના માર્ગે ચાલતા હતા, પરંતુ સાથે સાથે અન્ય જે એમએલએ, એમપી છે તે પણ તેમના નિર્ણયો અને તે એની જે રાજકીય સૂઝબૂછ છે
તેના આધાર ઉપર ક્યાંક ને ક્યાંક ચાલતા હોય તે પ્રકારના દ્રશ્યો કોંગ્રેસમાં ચોક્કસથી જોવા મળતા હતા. પરંતુ હાલના દ્રશ્યો આપ જે રીતે જોઈ શકો છો તે જોતા ચોક્કસથી કહી શકાય કે તમામ રાજકીય આગેવાનો જે છે તે હવે આવવાના શરૂઆત થઈ ગયા છે અને થોડીક ક્ષણોમાં કોંગ્રેસ કાર્યાલયથી માધવસિંહ સોલંકીનો અંતિમ દેહ જે છે પાર્થિવ દેહ તે અહીંયા આગળ લાવવામાં આવશે, અહીંયા દર્શનાર્થે મૂકવામાં આવશે અને દર્શનાર્થના અંતે તેમની ચીર વિદાય માટેની જે તમામ વ્યવસ્થા જે છે તે તંત્ર દ્વારા અહીંયા આગળ કરી દેવામાં આવી છે. બિલકુલથી મૌલિક જોડાયેલા રહેશો તો અમે આપને જે તસવીરો બતાવી રહ્યા છીએ, એક તરફ કોંગ્રેસ ભવન ખાતેથી વીએસ સ્મશાન ગૃહ ખાતે તેમના પાર્થિવ દેહને લઈ જવામાં આવી રહ્યો છે. અમિત ચાવડા છે, સાથે સાથે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ છે, નેતાઓ છે. તો બીજી તરફ અમે આપને એ દ્રશ્ય બતાવી રહ્યા છીએ, ગાર્ડ ઓફ ઓનરની તમામ તૈયારી કરવામાં આવી છે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની વિદાય થશે. આ ગમગીની ભર્યું આ વાતાવરણ. ગઈકાલે 94 વર્ષની વયે માધવસિંહ સોલંકીનું નિધન થયું. પુસ્તક પ્રેમી, ગરીબો, વંચિતો માટે જેમને કામ કર્યા, તેમની વિદાયથી રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો. આજે તેમના અંતિમ સંસ્કાર થોડી જ વારમાં થશે. ત્રણ સિદ્ધિઓ સદા યાદ રહેશે. એક સાથે ત્રણ વસ્તુ એમણે જાહેર કરેલી: બક્ષી પંચ, મહિલાઓને મફત શિક્ષણ અને મધ્યાહન ભોજન. આ બંને યોજનાઓમાંથી બક્ષી પંચ અને મધ્યાહન ભોજનની યોજનાઓ અંતે આખા દેશના સ્વીકારી હતી. એટલે એમની પાસે એક દીર્ઘ દ્રષ્ટિ હતી. વહીવટનો અત્યંત અદ્ભુત એવો એમને વ્યવહાર હતો અને નાનામાં નાના માણસને એમની હૂંફ મળી રહેતી હતી. કારણ કે એ પોતે એક એવા વર્ગમાંથી આવ્યા હતા કે જેમને માટે એ સદા ચિંતિત રહેતા હતા. તો કોંગ્રેસ ભવન ખાતેથી વીએસ સ્મશાન ગૃહ ખાતે તેમના પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે. અમે આપને એ તમામ પળે પળની તસવીરો બતાવી રહ્યા છીએ. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓનો જમાવડો છે. સાથે સાથે તમામ એ પરિવારના લોકો, મિત્ર વર્તુળના લોકો હાલ ઉપસ્થિત છે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે. માધવસિંહ સોલંકી એક એવું અદ્ભુત વ્યક્તિત્વ જેમણે હંમેશા બીજા લોકો માટે કામ કર્યા, ખાસ કરીને ગરીબ લોકો માટે, વંચિત લોકો માટે કામ કર્યા. આ વ્યક્તિત્વ હંમેશા યાદ રહેશે. આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ. માધવસિંહ સોલંકી જેઓ 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા છે. રાજકારણમાં બહોળી પ્રતિભા ધરાવનાર માધવસિંહ સોલંકી, જેમનો પાર્થિવ દેહ હાલ વીએસ સ્મશાન ગૃહ ખાતે પહોંચી ચૂક્યો છે. તમારી સાથે વીએસ સ્મશાન ગૃહ ખાતેથી અમારા સંવાદદાતા મૌલિક જોડાયેલા છે. મૌલિક, હાલ વીએસ સ્મશાન ગૃહ ખાતે પાર્થિવ દેહ લાવવામાં આવ્યો છે. કયા પ્રકારની પરિસ્થિતિ છે? બિલકુલ, આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વીએસ હોસ્પિટલના જે સ્મશાન ગૃહ ખાતે ભરતસિંહ સોલંકી જે છે તે અહીંયા આવી પહોંચ્યા છે. તેમના પાર્થિવ દેહને દર્શન માટે કોંગ્રેસ ભવનથી અહીંયા આગળ લાવવામાં આવ્યો છે. જે રીતે દર્શનાર્થે અહીંયા આગળ મૂકવા માટેની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે. આપ જે રીતે દ્રશ્યો જોઈ શકો છો, તમામ સાથે જે હળીમળી અને જે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે ભરતસિંહ સોલંકી, તેમના ફાધર જયેશભાઈ જે તેમનું નિધન પામ્યું છે. કોંગ્રેસના તમામ આગેવાનો, કદાવર નેતા જે છે તે તેમના અહીંયા આગળ હાજર જોવા મળી રહ્યા છે. તેમને દુઃખમાં દુઃખ જે છે તેમાં સાંત્વના આપવા માટે પહોંચેલા છે. બીજી તરફ વાત કરીએ, જે તેમની વ્યવસ્થા કરવામાં આવી છે, તો દર્શન માટેની જે વ્યવસ્થા કરવામાં આવે છે તેના માટે પાર્થિવ દેહ જે છે તે હવે લઈ જવામાં આવ્યું છે. તેમને અંતિમ વિધિ માટે પાર્થિવ દેહ લઈ જવામાં આવ્યો છે. રાજકીય સન્માન સાથે તેમને અહીંયા આગળ લાવવામાં આવ્યા છે. આપ જે રીતે દ્રશ્યમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જે છે તે તેમના નિવાસ સ્થાનેથી અહીંયા અંતિમ યાત્રા સુધી પહોંચ્યા છે. હવે થોડીક ક્ષણોમાં જે છે તે તેમના રાજકીય સન્માન પ્રમાણે તેમનો અંતિમ વિધિ કરવામાં આવશે. ગાર્ડ ઓફ ઓનર આપી અને તેમની અંતિમ યાત્રા જે કાઢવામાં આવી હતી તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો. બિલકુલથી મૌલિક જોડાયેલા રહેશો તો અમે આપણે એ દ્રશ્ય બતાવી રહ્યા છીએ. હાલ માધવસિંહ સોલંકીનો પાર્થિવ દેહ લાવવામાં આવ્યો છે વીએસ સ્મશાન ગૃહ ખાતે. અહીં અંતિમ સંસ્કાર થશે બસ થોડી જ વારમાં. જો કે ગઈકાલે 94 વર્ષની વયે તેમનું નિધન થયું, પરંતુ પુત્ર ભરતસિંહ સોલંકી અમેરિકા હોવાના કારણે ગઈકાલે અંતિમ વિધિ ન કરવામાં આવી અને આજે
અંતિમ વિધિ થશે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે બસ થોડી જ વારમાં પંચમહાભૂતમાં વિલીન થશે માધવસિંહ સોલંકી। એક સોલંકી યુગનો અંત આવશે કહી શકાય, કેમ કે એમને એવા ઘણા બધા કાર્યો કર્યા છે, એવી ઘણી બધી યોજનાઓ પોતે લાવ્યા, ખાસ કરીને મધ્યાહન ભોજન યોજના જે માધવસિંહ સોલંકીની દેન છે, જેના કારણે આપણે હંમેશા તેમને યાદ રાખીશું। જેઓ ગુજરાતના 4 વાર મુખ્યમંત્રી રહ્યા। 94 વર્ષની વયે ગઈકાલે તેમનું નિધન થયું। બસ થોડી જ વારમાં હવે પંચમહાભૂતમાં વિલીન થશે માધવસિંહ સોલંકી। ગુજરાતના પ્રથમ બિનસવર્ણ મુખ્યમંત્રી પણ તેઓ જ હતા। સાથે સાથે 5 વર્ષનો મીડિયા મિત્રોને થોડી વિનંતી છે, આપણે
તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, જેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, સંપૂર્ણ રાજકીય સન્માન આપવામાં આવ્યું, તેમની ચીર વિદાયના આ દ્રશ્યો ત્રિરંગામાં તેમને લપેટવામાં આવ્યા. આપ જે દ્રશ્યો જોઈ શકો છો, ગમગીની ભર્યું આ વાતાવરણ. ઝી 24 કલાક પર અમે આપને તમામ એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. 4 વખત જેઓ ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, તેમની ચીર વિદાયના આ દ્રશ્યો. ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા, આ સહિત કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત છે. મોટી સંખ્યામાં લોકોનો જમાવડો છે. લોકોના આંખોમાં આંસુ છે. માધવસિંહ સોલંકી હવે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમની એવી કેટલીક વાતો, તેમની યાદો હંમેશા આપણી વચ્ચે રહેશે. હંમેશા આપણે તેમને યાદ કરતા રહીશું. આ જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ, માધવસિંહ સોલંકીની ચીર વિદાયના આ તમામ દ્રશ્યો વીએસ સ્મશાન ગૃહ ખાતેથી લાઈવ દ્રશ્યો છે. એવા કેટલાક કાર્યો કર્યા, એવી કેટલીક યોજનાઓ બહાર પાડી, જેના કારણે હંમેશા તેઓ યાદ રહેશે. વિદેશ મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે. ગુજરાતના 4 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. ગુજરાતના પ્રથમ બિનસવર્ણ મુખ્યમંત્રી પણ માધવસિંહ સોલંકી જ હતા. સાથે સાથે 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી જ હતા. સાહિત્ય અકાદમીની નવેસરથી રચના પણ તેમણે એ સમયે કરી હતી. અનેક એવી વાતો છે, અનેક એવી યાદો છે, તે હંમેશા આપણી વચ્ચે જીવંત રહેશે. અમારી સાથે મૌલિક ધામેચા સતત જોડાયેલા છે વીએસ સ્મશાન ગૃહ ખાતેથી. મૌલિક, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. અત્યારે ગમગીની ભર્યા આ દ્રશ્યો. જરા બિલકુલ અત્યારે હાલ જે રીતે રાજકીય જમાવડો જોઈ રહ્યા છો આપ દ્રશ્યોમાં, કારણ કે તમામ લોકો જે છે તે અહીં તેમને સાંત્વના પાઠવવા, પરિવારજનોને દુઃખ વ્યક્ત કરવા માટે તમામ રાજકીય વ્યક્તિઓ જે છે તે આપ જોઈ શકો છો. જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, પરેશ ધાનાણી છે, રાજીવ સાતવ છે, સિદ્ધાર્થસિંહ પટેલ છે, અર્જુન મોઢવાડિયા, તમામ સહિત જે નેતાઓ છે તે અહીંયા આગળ ઉપસ્થિત દેખાઈ રહ્યા છે. થોડીક ક્ષણમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી છે. હવે ત્યારબાદ તેમની અંતિમ વિધિ જે છે તે માટે હવે માધવસિંહનો પાર્થિવ દેહ જે છે તે અંતિમ વિધિ માટે લઈ જવામાં આવી રહ્યો છે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે માધવસિંહ સોલંકીને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. તમામ રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત છે. મોટી સંખ્યામાં આ લોકોનો જમાવડો. માધવસિંહ સોલંકીની આ ચીર વિદાયના એ દ્રશ્યો. માધવસિંહ સોલંકી હવે આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ તેમની એવી કેટલીક વાતો જે હંમેશા આપણને યાદ રહેશે. તમામ લોકો તેમને યાદ કરતા રહેશે. એક સોલંકી યુગનો અંત આવ્યો હોય તેવું કહી શકાય, કેમ કે તેમણે એવા કેટલાક કામો કર્યા છે જે ક્યારેય નહીં ભૂલી શકાય. માધવસિંહ સોલંકી એવું વ્યક્તિત્વ જે હંમેશા ગરીબ લોકો માટે કામ કરતા આવ્યા છે, વંચિતો માટે હંમેશા લડતા આવ્યા છે. અને આ વ્યક્તિત્વ હવે આપણા વચ્ચે નથી. બસ થોડી જ વારમાં પંચમહાભૂતમાં વિલીન થશે માધવસિંહ સોલંકી.
માધવસિંહ સોલંકી જેઓ 4 વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા, બસ થોડી જ વારમાં તેમના પાર્થિવ દેહને પંચમહાભૂતમાં વિલીન થશે અને આપણી વચ્ચે હંમેશા તેઓ યાદ બને